હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું જુવાર મેથીની સેવ. બહુ જ મસ્ત બને છે. તો ચલો રેસીપી બતાવું કે કઈ રીતે બનાવીશું જુવાર મેથીની સેવ. હેલો ફ્રેન્ડ્સ, જય અંબે, જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં. અત્યારે મેથી ફ્રેન્ડ બહુ જ મસ્ત આવી ગઈ. તમને એમ લાગશે કે મેથી પાછળ પડી ગઈ, પણ એની ઘણી બધી વસ્તુ બનતી હોય. તો આજે ફરી એમાંથી એક ટેસ્ટી હેલ્ધી મેથી કડવી છે, પણ આ રેસીપી તમને બિલકુલ કડવી નહીં લાગે ફ્રેન્ડ. મજા આવશે ખાવાની. ચલો તો રેસીપી સ્ટાર્ટ કરીએ. મેં લીધી છે મેથી અને જુવાર. તેલ મૂક્યું છે, એમાં મસ્ત પહેલાં લસણ વાટીને નાખીશું અને ભેગી એડ કરી દઈશું આપણી મેથી લીલી. એમાં જે સેવમાં મસાલા લેવા છે એ બધામાં એડ કરી દઈશું. પછી ખાલી આપણે લોટ લેવાનો છે. ટેસ્ટ અનુસાર મીઠું, મરચું, હિંગ, હળદર, ગરમ મસાલો. અજમો. આ રીતે એને ચડવા દઈશું. ચલો, મસ્ત તૈયાર થઈ ગઈ છે, જેવું જોઈતું હતું ને એવું. તો આપણે આને ગેસ કરી દઈશું બંધ અને લોટ લઈ લઈશું. જુવારનો લોટ લઈ લઈશું. મસાલા કે એવું કશું જ ફ્રેન્ડ કરવાનું નથી. અને બસ આ રીતે આપણી પેસ્ટ બનાવેલી છે એ એડ કરી લઈશું. અને જોઈએ તો પાણી લઈશું, બાકી આમાં લોટ બાંધી અને પછી જોઈતું પાણી, મતલબ આમાં તો નહીં જ બંધાય, પણ કદાચ તમારે પાણી ના લેવું હોય તો તમે દહીં બી લઈ શકો છો. બરાબર. ચલો, હવે આપણે આ તાસણું સાફ કરી લઈશું, કારણ કે આપણે જોઈએ છે તળવા માટે. પહેલાં હું લોટ બાંધી લઉં. ગરમ છે ભાજી, ધ્યાનથી ભેળવવાની. આવી બધી સેવો ફ્રેન્ડ બહાર ના મળે. ચાલો, લોટ ભેગો કરી લઈશું. થઈ ગયો છે. આપણે બસ હવે મસળી લઈશું. એકદમ સિમ્પલ રીતે આ સેવ તમે કરી શકો છો. ફટાફટ તો છે જ, બાકી પણ ટેસ્ટમાં તો બહુ જ મસ્ત છે. હવે મને એમ થાય છે કે આપણે જે આપણું તેલવાળું તાસણું છે ને એમાં લોટને લૂછી લઈએ અને 5 મિનિટનો રેસ્ટ આપી દઈએ, જ્યાં સુધી તેલ આવે. બસ, બીજું કોઈ રેસ્ટ આપવાની આમાં જરૂર નથી ફ્રેન્ડ. બરાબર. અને તમે કહેશો પત્તા ભળાઈ નહીં ને, તો આપણે જાડી જાળી હોય ને એવી લઈ લે, એવી સેવ પાડીશું. મોટી હોય ને થોડી એવી. ચલો, તો આને રેસ્ટ આપી દઈએ અને આપણું તાસણું તેલ મૂકવા માટે તૈયાર કરી લઈએ. જે રીતે તમને સેવ પાડતા ફાવે એ રીતે ભરી લેવાનો લોટ. બાજુમાં તેલ બી મૂકી દઈશું. ચલો, સેવ પાટ લઈશું આપણે, પણ આમાં તમારે તેલ બહુ જ ગરમ રાખવાનું. અને તેલ તમે એવું વિચારતો ને કે એકદમ આપણે રાઉન્ડ સેવ પડશે એવી નહીં પડે, પણ પડશે મસ્ત. હું તમને બતાવું પ્રોપર. એકવાર જો તમે આ જુવારની લસણિયા મેથી સેવ ખાઈ લીધી ને ફ્રેન્ડ, તો ક્યારે પછી બીજી સેવ શિયાળા સિઝનમાં તો નહીં જ બનાવો. મસ્ત એને તળાવવા દઈશું. ચલો, ચેક કરીએ. દેખાય છે ને તમને? હવે આવી બહાર આપણા માટે પણ આટલી મહેનત કરે ફ્રેન્ડ. ઠીક નીચે પડેલી નહીં લઈએ, ગેસ ઉપર બાઉલમાં ચોટેલી છે ને એટલી દેખાડી. અને મસ્ત ધીમા તાપે તળીશું, ક્રિસ્પી થાય ત્યાં સુધી. દેખાય છે ને તમને? જુવાર આપણે એટલી મસ્ત ચડવી હતી ને અંદર, તો મસ્ત મેશ થઈ ગઈ. એટલે તમને એકદમ ગળવા દેવાની. જો ટાઈમ હોય અને બહુ કાચી ના જોઈતી હોય ને, તો મસ્ત અંદર તમારે એને થોડી ચડવા દેવાની, પાણી રેડી. હવે આપણે નીકાળી લઈશું આપણી સેવ. થોડી મોટી ને તો હું જાતે કરીને ભાગી લઈશ. ચલો, હવે નિકાળ લઈએ.
કડવી તો ફ્રેન્ડ એટલી લાગે છે ને, મેં કડવો ચાખવા માટે કાઢ્યો તો. જેને મેથી કડવાશ ખાવાની ને તો 100% બનાવજો. અને એટલી જુવારની તમને ના ભાવે ને તો મકાઈનો કાં તો ચણાનો લોટ એડ કરજો, તો ટેસ્ટમાં બહુ જ મજા આવશે. ને રેસીપી એટલે કોઈ લોટ એડ નથી કરે, પણ તમે ચોક્કસથી કરજો. અને તેલ ગરમ જ હોવું જોઈએ જ્યારે તમે આ સેવ એડ કરો ને પાડવા માટે. થોડા બબલ્સ બેસી જાય ને પછી તમારે ધીમી કરી લેવાની. હવે એને તળાવવા દઈશું. અમે ધીમો કરી દીધો છે. જો પહેલાં કૂદી ગઈ ને, હવે પાછું ચક્કર થયું ને. ધીમે ધીમે તમે જેમ પાડતા જશો ને એમ ફ્રેન્ડ તમને એનું પરફેક્ટ સોલ્યુશન મળતું જશે. કોઈ વસ્તુ આપણા માટે એવું ના હોય કે આપણે ના પાડી શકીએ કે ના કરી શકીએ. સોફ્ટ બી એટલી છે અને સાથે સાથે ક્રિસ્પી હજુ ગરમ છે. ચલો લઈ લઈએ. ચલો ફ્રેન્ડ, તૈયાર છે આપણી જુવાર મેથીની સેવ. ટ્રાય ચોક્કસથી કરજો, તમને મજા આવશે. મળીએ આગળના નવા બ્લોગમાં. બાય.